મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો આપણે બ્લોગિંગની શરૂઆત આજે 10 વાગ્યાની થાય છે. 10 વાગી ગયા છે અને આજે તો હજુ રસોઈમાં પણ આપણે કંઈ કર્યું નથી, બરાબર. ને અત્યારે હવે રસોઈની આપણે તૈયારી કરીએ. ભાભી ચોખા ચાલતા હતા રસોડામાં, એટલે આપણે રસોઈની તૈયાર નથી કરી. મેં કીધું એકવાર હંખેલો થઈ જાય ને પછી આપણે રસોઈ બનાવીએ. ને રાજુ પણ ગામડેથી આજે તો આવી ગયા, તો એમના માટે નાસ્તોને એમ બનાવ્યો હોય. નાસ્તો કરીને વયા ગયા કારખાને. આજે મંગળવાર છે એટલે દૂધ પણ એમનું આવ્યું હશે, એટલે એ તો કારખાને વયા ગયા. અને એના હું જો બેઠી છે ને ચા પીવી છે, પણ દૂધ લેવા જાતી નથી. તો દૂધ લેવા જાય તો ચા મળે ને, બરાબર ને. એને દૂધ લેવા જવું નથી, ચા પીવી છે તો રિહાણીને બેઠી છે. હું કહું કે દૂધ લઈ આવ ચા, તો જાતી નથી દૂધ લેવા. તો ચાલો આજે રસોઈમાં શું બને તો કંઈ ખબર નથી. રસોડામાં જાય પછી ખબર પડીએ. તો મેં તો એપ્રણ પહેરી લીધું છે ને આપણે થઈ ગયા છે તૈયાર. હવે જાશું રસોડામાં, બરાબર. તો ચાલો હવે રસોઈની તૈયારી કરીએ. આજે આપણે જમવામાં બનાવશું દાળ ભાત, ભીંડા બટેકાનું શાક બનાવશું, બરાબર. તો અહીંયા બે બાજુ વઘાર મૂકી દીધા છે, તો બે બાજુ અલગ અલગ વઘાર થશે. આમ જો આ મોટું અને આનું બી સારું એનું તપી ગયું, તો એનો પહેલો વઘાર કરી નાખીએ આપણે. સ્વાહા કરી દઈએ, હિંગને બટેકાને સ્વાહા કરી દઈશું. પછી થોડો ભીંડો નાખી દઈશું. નવો ચૂલો હલવાય બહુ જાય, ધીમો કરીએ ને ધીમો નથી થતો. ને થોડો ફાસ્ટ કરે તો બહુ ફાસ્ટ થઈ જાય, એવું થાય. અમારે શું કરે પજવવું પડે. 3 કિલો ભીંડો, 2 કિલો બટેકા, 5 કિલો શાક, બરાબર. 5 કિલો શાક આપણે ભીંડા બટેકાનું બનાવશું. તો એમાંથી તો આ કિલો શાક તો આ બાજુ કઢી દીધું છે, અને 4 કિલો આવા નીચે ભાભી દાખ કાઢે છે. કિલો ને 4 કિલો અલગ અલગ બનાવો એમ કરીને દાખ કાઢે. એમાં છે ને ઓછું તીખું હોય, આ બાજુ તીખું બધું છે, બીજું કાંઈ નહીં. તો અહીંયા હવે આપણું સરસ મજાનું ભીંડાનું શાક ચડી રહ્યું છે. તો તમે જોઈ શકો છો, આ પણ ભીંડાનું શાક જ છે. ને ભાભી ચારી રહ્યા છે લોટ, અને નમસ્વી રિહાઈને બેસી ગઈ છે. અહીંયા છોકરાઓ બી ખાટલે હવે દુકાને જા હાટો નાહી ધોઈને તૈયાર થઈને બેસી ગયા છે, બરાબર. આ બાયણે મોટર ચાલે એટલે તમને અવાજ થોડોક આવતો હશે. અને મારું ફ્રીજ સાવ ખાલી થઈ ગયું, ફ્રીજમાં કાંઈ શાકભાજી નથી. આમ જુઓ, કાંઈ દેખાય કાંઈ નથી. હાલો ફ્રેન્ડ, તો હવે આપણું બધું જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે. તો સરસ મજાનું ભીંડા બટેકાનું શાક બની ગયું છે. અને આજે સલાડમાં તો આપણે કાકડી સુધારેલી છે, ભાત દાળ અને આ રોટલી બધી અલગ અલગ પેક કરવાની છે, તો તમે જોઈ શકો છો. તો ચાલો ફટાફટ આપણે ટિફિન ભરીએ, કેમ કે ફોન આવી ગયો છે ટિફિનવાળાનો. તો ભરીને આપી દઈએ બધાને. હાલો ફ્રેન્ડ, તો હવે અત્યારે વાગી ગયા છે સાંજના 5:45, અને આજે તો અમારે બહુ મોડી રસોઈની તૈયારી શરૂ થઈ ગઈ છે. ને 5:45 થવા આવ્યા, માનો ને 6 વાગ્યા. તો એવો તડકો છે ને, અને એવી નું લાગે વાત પૂછોમાં, એટલો તડકો છે. બપોર જેવો તડકો 6 વાગે પણ, બરોબર. તો તડકો તો ગમે એટલો હોય, કામ તો કરવું પડે. ગરમી પણ ગમે એટલી હોય, કામ કરવું પડે. ને આમાં નમું પહેલાં જમી લીધું દાળ ભાત, ને ફરીથી ચા અને બિસ્કિટ લઈને બેસી ગયા છે. ભાભી સુધારી રહ્યા છે ટમેટા, કેમ કે સેવ ટમેટાનું શાક દેવાનું છે. ને મેં પણ તપેલું ચડાવી દીધું છે, કેમ કે આપણે એમાં ખીચડી બનાવવાની છે. ખીચડી કઢી ને સેવ ટમેટાનું શાક ને રોટલી બનશે આજે. અને બીજું શું બનાવશું એ તમારા માટે સરપ્રાઈઝ છે. તો વિડીયો છે ને સુધી જોજો, હું તમને બતાવીશ શું લઈ આવ્યા છે મામી આપણા માટે. તો એ બનાવશું, બરાબર. ચાલો ફટાફટ ખીચડી બનાવી.
તો હવે આપણે એક બાજુ કઢી ને એક બાજુ સેવ ટમેટાનું શાક બનાવવા માટે ટમેટા ચડવા માટે રાખી દીધા છે ને બે હાથે આપણે હલાવી રહ્યા છીએ ને નીચે ભાભી ને મનીષા ભાભી ને જેનું નમું ને બધા વાતો કરી રહ્યા છે, તો એમના સાથે વાતો કરતાં કરતાં આપણે રસોઈ બનાવી રહ્યા છીએ, બરાબર. તો એ ક્યાંક ફરવા જવાની વાતો કરે છે ને આમ અમે વાતો કરતાં કરતાં રસોઈ બનાવીએ. આમ જુઓ, ને ભાભી નીચે લોટ બાંધે છે. તો કઢી પણ હવે આપણે ઉકળી જશે. તો આજે અમે લોકોએ કઢી, સેવ ટમેટાનું શાક, રોટલી ને ખીચડી બનાવેલી છે ને ક્યાંક શાક બનાવશું, તો એ વિડીયોમાં તમને આગળ જોવા મળશે. તો વિડીયો છેલ્લે સુધી જોજો, બરાબર. તો આપણે ટમેટાં નાખી દીધા, અમે કઢીમાં ટમેટાં નાખીએ. હવે આપણું સેવ ટમેટાનું શાક, યાને ટમેટાં ચડી ગયા છે તો એને ઉતારી દીધું. પછી રહીને આપણે પાછા મૂકશું તપેલું, કેમ કે અત્યારે તો હું સેવ ન નાખું, પછી છોકરાઓ ટિફિન લેવા આવે ને ત્યારે તો હાવ સેવ ઓલી થઈ જાય, બધું પાણી પી જાય, એટલે થોડીક વાર લાગે ત્યાં આપણે નાખશું. હાલો ફ્રેન્ડ, તો હવે અત્યારે વાગી ગયા છે 9 ને આપણે ટિફિનો ભરાઈને વહી ગઈ અને જસ્ટ બેઠા છે નાહી ધોઈને, કેમ કે આજે બહુ ગરમી હતી. આજની ગરમી તો વાત પૂછોમાં, કેમ કે અમારે તો અહીંયા નીચે હોલમાં છે ને ઠંડક હોય, પણ આજે તો નીચે પણ એટલી ગરમી લાગતી કે વાત પૂછોમાં તમે, બરાબર. રોજ કરતાં દરરોજ થોડી ઓછી હોય, દરરોજ કરતાં આજે બહુ વધારે હતી. એટલે ટિફિનો ભર્યા પછી હું ગઈ માર્કેટથી થોડુંક શાક લઈ આવી. પછી મેં કીધું લાવો નાહી લઉં અને પછી આગળનું કામ આપણે કરશું. તો આજે અમે લોકોએ ઘણા દિવસો પછી શાક બનાવ્યું છે. કેનું શાક બનાવ્યું એ જોવા માટે તો તમારે વિડીયો છેલ્લે સુધી જોવો પડે. તો ચાલો, રાજુની આવે પછી હું તમને બતાવું કે મેં લોકોએ કેનું શાક બનાવ્યું છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો ને જો ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો, રાજુની તો આવ્યા નથી કેમ કે આજે નાઇટ હોય, એ આવશે 10, સાડા 10, 11 વાગી જશે, બરાબર. તો ચાલો મળીએ થોડીક જ વારમાં. તો અત્યારે હવે 11 વાગી ગયા ને રાજુને આવી ગયા. હું તો હોઈ ગઈ તેવી હોઈને ઉઠી ગઈ, બરાબર. તો એ આવે ત્યાં જમવાનો વારો આવે. તો મને ઠંડો પવન આવતો તો નીંદર આવી ગઈ. અત્યારે હું નીંદરમાં જ છું. આ શાક અમે ઘણા ટાઈમ પછી બનાવ્યું અમારા ઘરમાં. રોટલા પણ ઘણા ટાઈમ પછી, લાલ ચારના રોટલા ને સરસ મજાનું શાક તુવેરના ફ્લાવર નાખીને બનાવ્યું છે. મામીને લઈ આવ્યા હતા ને એ સાથે રાજુ લઈ આવ્યા, એ ખોલીને રાખ્યું છે અમે લોકો. તો ચાલો હવે જમી લઈએ.